રાંદેરમાં એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી, 3 જણાને બચાવાયા. ફ્લેટનો કબજો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને સોંપાયો. દિવાળી બાગ પાસે સૂર્યકૃતિ એપાર્ટમેન્ટની ઘટના. રાંદેરમાં એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે જોખમી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વૃષભ 4 રસ્તા પાસે દિવાળી બાગ હોલ નજીક સૂર્યકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય સુરેશ ટેલર, તેમના 62 વર્ષીય પત્ની નૈનાબેન અને 36 વર્ષીય પુત્ર ભાવિન સોમવારે બપોરે ઘરમાં હાજર હતા. ત્યારે તેમના ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી 3જા માળની બાલ્કની પર થઈ નીચે પડ્યો હતો. સાથે સ્લેબના પોપડા પણ ખડી પડ્યા હતા. ધડાકા સાથે બાલ્કનીનો ભાગ તૂટી પડતા રહીશોમાં ભાગદોડ મચી હતી. ફાયર બ્રિગેડે ત્રણેયને બહાર કાઢી જોખમી રીતે લટકેલા કાટમાળને ખસેડ્યો હતો. ટીમે ફ્લેટ ખાલી કરાવી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને કબજો સોંપી દીધો હતો. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે. આપણને મોરાબાગા ફાયર સ્ટેશનને દિવાળી બાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતા ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ ખરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો. ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે. અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે.